આજ છે ચાંસદ ગામનો વિકાસ। ઓડીએફ પ્લસ મોડલ ગામ જાહેર કરાયેલા ગામ ચાંસદમાં સુવિધાનો અભાવ, નાના ભૂલકાઓ ભાડાના મકાનમાં અભ્યાસ કરવા મજબૂર। 15મી ઓગસ્ટના દિવસે ચાંસદ ગામને ઓડીએફ પ્લસ મોડલ ગામનું સર્ટિફિકેટ મળી ગયું, પરંતુ આ ગામમાં પૂરતી સુવિધાઓ છે ખરી? શાંતિનું ધામ અને પ્રમુખ સ્વામી મહારાજનું જન્મસ્થળ એવા ચાંસદ ગામમાં આંગણવાડી નવીન બનાવવાની હોવાથી કોન્ટ્રાક્ટરે તોડી પાડી હતી, જે હાલમાં ખંડેલ હાલતમાં જોવા મળી રહી છે અને બાળકો 3 વર્ષથી ભાડાના મકાનમાં અભ્યાસ કરે છે। ગુજરાત સરકાર આમ તો મહિલા બાળ વિકાસની મોટી વાર્તાઓ કરે છે, પરંતુ જ્યાં ગુજરાતના ભવિષ્યનું ઘડતર થાય તેવી આંગણવાડીઓની હાલત ખંડેર બની છે। ચાંસદ ગામે આંગણવાડી બનાવવા માટે સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી મંજૂર થઈ છે, પરંતુ કોન્ટ્રાક્ટરના બેદરકારીના કારણે આ આંગણવાડીનું કામ અધવચ્ચે અટકી ગયું છે અને બાળકોને ભણવા માટે ભાડાના મકાનમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। હવે જોવાનું રહ્યું કે આ આંગણવાડી ક્યારે બનશે। આ બાબતે સરપંચ અને તલાટી સાહેબ પણ મૌન બેઠા છે। શું સરપંચ અને તલાટીને બાળકોના ભવિષ્યની ચિંતા છે ખરી? પાટણ તાલુકાનો ગામ છે ચાંસદ। અહીંયા આદર્શ ગામ કહેવાય છે, એમાં કોઈ આદર્શ છે નથી। અમારા બાળકોને આ ઘરથી પેલા ઘરને પેલા ઘરથી પેલા ઘર બદલ્યા કરે છે મેડમો, ને કોઈ બાલવાડીનું ઠેકાણું છે નથી। હવે અમે કહેવા જઈએ તો કે આગળ જાઓ, આગળ, અમે કઈ આગળ જઈએ? અમારા બાળકો લઈને અમે કઈ ફરીએ? તઈ રહેવા જઈએ જે આ ગામમાં છે નિશાની પાસે બાલવાડી પણ ના કહે છે, અમે કઈ જઈએ બચ્ચાઓને લઈને? અમે 3-4 બાલવાડી બદલી તો કોઈ ઠાવું પડતું નહીં, બધા ભાડું માંગે છે ને ખાલી કરાવે છે। 3 વર્ષથી બાલવાડીનું ઠેકાણું નથી, ને 3-4 પંખો નથી કે નથી લાઇટનું ઠેકાણું। તો છોકરાઓ એવામાં કઈ ભણે? મેડમો સારી છે તો ઘરનું ઠેકાણું ને બાલવાડીનું ઠેકાણું નથી। ચોમાસામાં છોકરાઓ લઈને કઈ જઈએ? આદર્શ ગામ ચાંસદ ગામની આંગણવાડી છે, કેટલા ટાઈમથી ભાડે ચાલે છે। હવે છોકરાઓને અમારે બેસાડવા ક્યાં? દર મહિને આવીને ભાડું માંગે છે, અમારે ભાડું ક્યાંથી લાવીને આપવું? અમારાથી ભાડું નહીં આવતું, ભાડું ટાઈમે આવતું જ નહીં, હજુ બી ભાડું બાકી જ છે। અને છોકરાઓને અમારે પોષણ ક્યાંથી આપવું? આમ તો અમારે 10,000 પગાર છે, 10,000માં અમારે ભણાવવાના